સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ફરી એક ઓનલાઈન લેક્ચરમાં। આપણે હવે આપણું ચેપ્ટર 11 વિજ્ઞાનનું બળ અને દબાણ એ હવે આગળ ચલાવીએ કે ભાઈ શું કહે છે હવે કે બળ પદાર્થનો આકાર બદલી શકે છે। આપણે ગયા લેક્ચરમાં જોયું હતું ભાઈ ગતિની અવસ્થા સુધી જોયું હતું કે ભાઈ બળ દરમિયાન ગતિની અવસ્થા કે બદલાય। હવે એની આગળ જોઈએ કે ભાઈ બળ એ પદાર્થનો આકાર બદલી શકે છે। તો કે ભાઈ તમને પાઠ્યપુસ્તકમાં આવી કાંઈક પ્રવૃત્તિ આપી છે। આ પ્રવૃત્તિ જે છે એ એમાં અલગ અલગ પ્રકારના પરિસ્થિતિમાં અલગ અલગ રીતે બળ લગાડવાની વાત છે કે ભાઈ પ્લેટમાં રાખેલો લોટ તો ભાઈ તમારે જોવાનું કે સવારમાં મમ્મી જ્યારે તમારે લોટ બાંધે તો ત્યારે હાથ વડે દબાવવાથી લોટ જે છે એ દબાઈ જાય છે। એટલે કે લોટ પહેલાં કાંઈક હતો અને દબાણથી ત્યારે પછી કાંઈક અલગ ફેરફારમાં બની ગયો। પછી તો કે સાયકલની સીટ ઉપર તમે બેઠા હો તો સીટના બેસવાથી સીટ જે છે એ નીચે દબાય છે। દિવાલ ઉપર ચડેલી ખીલ્લી કે ખીટી દ્વારા લટકાવેલ રબર બેન્ડ જો તેના તમે છેડા ઉપર એક વજન લટકાડી દો તો એ રબર બેન્ડ જે છે એ ખેંચાવાને કારણે બળ લાગવાને કારણે એ લાંબુ થઈ જાય છે। એવી અલગ અલગ રીતની પ્રવૃત્તિ આપી છે કે જેના દ્વારા આપણને ખબર પડે છે કે પદાર્થો પર બળની અસર કેવી રીતે થાય છે। હાલો જોઈએ ભાઈ વાંચીએ। એ ઉપરની પ્રવૃત્તિમાં નોંધ્યું કે અવલોકનો પરથી આપણે કે જ્યારે તમે તમારી હથેળી વચ્ચે ફૂલાવેલા ફુગ્ગાને દબાવો છો ત્યારે શું થાય તો કે ભાઈ કે પછી બાંધેલા લોટને વણીને રોટલી બનાવો છો એની ઉપર દબાણ કરીને ત્યારે શું તેના આકારમાં ફેરફાર થાય કે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવવાથી શું ફેરફાર થાય। આ બધા ઉદાહરણમાં આપણે એક જ વસ્તુ જાણી શકાણી કે ભાઈ કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થાય છે। એટલે તમે કોઈ પણ પદાર્થ પર બળ લગાડો એટલે એનો આકાર ફરી જાય। હવે ઉપરની બધી પ્રવૃત્તિઓ પછી આપણે સમજી ગયા કે ભાઈ બળ જે છે એ કોઈ પણ સ્થિર પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે। એટલે એકદમ સ્થિર ઊભેલી સાયકલ હોય તો સાયકલ ઉપર આપણે બળ લગાડીએ એટલે તરત સાયકલ જે છે એ ગતિમાં આવી જાય। કે ભાઈ કોઈ કાર શાંતિથી ઊભી હોય તો એને આપણે પાછળથી આવીને ધક્કો મારીએ તો એ ગાડી પણ હાલવા માંડે। જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર પણ કરી શકે। જેમ કે જો આપણે સાયકલ લઈને જતા હોઈએ તો આપણે બ્રેક મારીએ તો બ્રેક શું થયું બ્રેક એટલે આપણે એક પ્રકારનું ગતિમાં રહેલા વ્હીલ ઉપર બળ લગાડ્યું તો તેની ઝડપમાં ફેરફાર થાય। હા ભાઈ તો કે એની ઝડપ જે છે એ ઓછી થઈ જાય। એવી જ રીતે ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે। તો કે ભાઈ સાયકલ લઈને જતા હો કોઈ અને વચ્ચે કાંઈક પથ્થરો આવ્યો કે જેને કારણે સાયકલ ઉપર બળ લાગ્યું તો ભાઈ કે પછી કોઈએ ધક્કો માર્યો તો તમારી ગતિ જે છે એ સ્થિતિને બદલે ક્યાંક બીજી અલગ દિશામાં જતી રહે કાં તો તમે પડી પણ જાઓ અને કદાચ તમે ત્યારે ગતિમાં પણ હો તો એ દરમિયાન કહીએ કે ભાઈ ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે। પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકે। આપણે ઉપર જોયું એમ કે લોટ બાંધતી વખતે કે ભાઈ રબરના દડાને દબાવો તો કે પછી કોઈ સીટ ઉપર બેસી જાય તો એ સીટ જે છે એ દબાય છે। આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે। અહીં એ યાદ રાખવાનું આપણે જરૂરી છે કે ભાઈ આ બળ એ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી। એટલે અહીં જેટલી પણ અલગ અલગ જાતની આપણે વસ્તુ આપી છે ક્યાં તો કે આ 4 કે ભાઈ આગળની પ્રવૃત્તિઓ એ બળ વગર ઉત્પન્ન થઈ શકે નહીં। બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી। આપમેળે ગતિની દિશા બદલી શકાતી નથી। આપમેળે પોતાનો આકાર બદલી શકાતો નથી। ફરીવાર વાંચીએ બળ લગાડ્યા વગર કોઈ પણ પદાર્થ ગતિમાં આવી શકતો નથી। આપમેળે ગતિની દિશા બદલી શકાતી નથી કે નહીં આપમેળે એનો આકાર બદલી શકાતો। જ્યાં સુધી તમે ગાડી સ્ટાર્ટ ન કરો કે 4 વ્હીલ કાં તમારી કાર સ્ટાર્ટ ન કરો એન્જિન જે છે એમાં એન્જિન કામ કરવાનું ચાલુ ન કરે જ્યાં સુધી એન્જિન બળ ન લગાડે ત્યાં સુધી ગાડી ચાલી શકે નહીં આપણને ખબર છે। પછી તમે જ્યાં સુધી સ્ટેરિંગ ઉપર બળ લગાડીને સ્ટિયરિંગ ફેરવો નહીં ત્યાં સુધી ગાડી એની દિશા ન બદલી શકે। આ પણ બધી જોયેલી વસ્તુ છે। આપણે સામાન્ય જીવનમાં આ બધા ઉદાહરણો જોતા જોઈએ। હવે આગળ આવે છે કે સંપર્ક બળ કોન્ટેક્ટ ફોર્સિસ। સંપર્ક બળો કેવા પ્રકારનો એટલે શું કહેવા માગે છે કે ભાઈ એવા બળો કે જેને કારણે જેની સાથે તમે સંપર્કમાં આવો અને બળ તમારું લાગે। એની અંદર આપણે સ્નાયુ બળથી શરૂ કરીએ।
એવું શું કહે છે કે ચોક્કસ ભાઈ તું કે ભાઈ પુસ્તકને સ્પર્શ કર્યા વગર તમે ધક્કો મારી શકો કોઈ? માની લો કે એક ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે તો તમે સ્પર્શ કર્યા વગર તમે ધક્કો મારી શકો, ઉપાડી શકો? તો કે ના. તમે ભાઈ અડિયા વગર કોઈ પાણીની ડોલને ઉચકી શકો નહીં. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ ઉપર બળ લગાડવા માટે આપણે શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે. જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ, પાણીની ડોલને ઉચકીએ, અત્યારે બળ ક્યાંથી આવે? તો આ બળ એ શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લાગતા બળને સ્નાયુ બળ કહે છે. આપણા સ્નાયુઓની ક્રિયાઓને લાગતા બળ લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. કે ભાઈ સ્નાયુ બળ જ આપણને બધી પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓમાં શરીરનું હલનચલન કે શરીરનું વળવું પણ સામેલ છે. અગાઉના ધોરણમાં આપણે શીખ્યા કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય અને પછીની ક્રિયા જે છે એ બધી જ સ્નાયુ બળ દ્વારા થાય. આપણે ફક્ત ચાવીને શરીર ખોરાક આપણો અન્નનળીમાં મોકલી દીધો. બાકીનું બધું એની મેળે સ્નાયુ દ્વારા સંકોચન વિસ્તરણ પામતા જે અન્ન જે છે એ આપણા શરીરમાં ફરે છે, એ આપણને ખ્યાલ છે. અને એ જ વસ્તુ શ્વસન પ્રક્રિયામાં પણ થાય. શ્વસન ક્રિયાને કારણે શક્ય બનાવતા સ્નાયુઓ તો કે ભાઈ ફેફસામાં આવેલા છે. તો ફેફસા જે છે એ પણ સ્નાયુઓને કારણે તે ફૂલે છે અને સંકોચાય છે. હવે પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્ય કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે વિવિધ કાર્યો કરવા માટે જેમ આપણે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીનો ઉપયોગ કરીએ છીએ કે તેને ગાડા સાથે બાંધી દઈએ અને પછી ગાડું હાલે, તે એને કારણે જ થાય છે કે જ્યારે પ્રાણીઓ એના સ્નાયુ બળનો ઉપયોગ કરે. તો કે ભાઈ હા, એ આપણને ખ્યાલ છે. એટલે આપણે કહી શકીએ કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થના સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહે છે. ફરી વાંચીએ. સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકીએ કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થના સંપર્કમાં હોય. એટલે આપણા હાથમાં આપણે જો ડોલ પકડી હોય ત્યારે જ આપણે સ્નાયુ જે છે એ કાર્યરત થાય અને આપણે એની ઉપર બળ લગાડી શકીએ. પછી સંપર્ક બળમાં બીજું આવે ઘર્ષણ. સ્નાયુ બળ પછી આવે છે ઘર્ષણ. હવે શું થાય કે ભાઈ આપણને ખ્યાલ છે કે તમે રમતા રમતા પડી ગયા હો તો હાથ પગ છોલાઈ જાય આપણા, કે તમે જોરથી ફટકો માર્યો હોય ક્રિકેટ રમતા રમતા બોલને બેટથી, તો અમુક સમય પછી જે છે દડો ધીરો પડી જાય ને ઊભો રહી જાય. એવું કેમ થાય? તમે જ્યારે પડો ત્યારે તમને લોહી નીકળે છે. તમે ક્યારે એવું વિચાર્યું કે એવું તો શું પ્રક્રિયા થાય છે જેના કારણે આખી ચામડી જે છે આપણી છોલાઈ જાય છે, કે પછી ક્રિકેટમાં બોલ ધીરો પડી જાય છે, કે પછી ક્યારેક તમે સાયકલ ઉપર જતા હો અને તમે પેડલ મારવાનું બંધ કરી દો, પછી બ્રેક ન મારો તો અમુક સમય પછી જે છે સાયકલ એની મેળે જ અટકી જાય છે. આ ઉપરની અલગ અલગ આપેલી આપણે ઉદાહરણમાં આપેલી કે મેં કીધી દરેક પરિસ્થિતિમાં વસ્તુઓ ઉપર દેખીતી રીતે કોઈ બળ લાગુ નથી પડતું, તેમ છતાં તેની ઝડપ ક્રમશઃ ઘટતી જાય અને થોડા સમય પછી એ સ્થિર થઈ જાય, કે પછી કોઈ બળ લાગ્યા વગર જ કંઈક પરિસ્થિતિમાં જ ફેરફાર આવી જાય. જેમ કે તમે પડો તો ત્યારે કોઈ બળ તો લાગતું નથી પણ તમારા ચામડી છે એને નુકસાન પહોંચે છે. તો આ દરેક કિસ્સામાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ જે છે એ ઘર્ષણ બળ છે. શું છે? ઘર્ષણ બળ, ફ્રિક્શનલ ફોર્સ. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડીને સ્થિર કરી દે છે. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. તેથી તે સંપર્ક બળનું પણ એક વધારે ઉદાહરણ છે. ફરી વાંચીએ. ઘર્ષણ બળ બધા જ ગતિમાન પદાર્થ પર લાગે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય, કારણ કે ઘર્ષણ બળ એ બે સપાટીઓને લીધે લાગતા ઘર્ષણને કારણે જ ઉત્પન્ન થાય છે. તમે વિચારો કે તમે અત્યારે જમીન ઉપર એક બોલ નાખો છો, બરાબર? માની લો કે તમે જમીન ઉપર પડ્યા અને લપસી ગયા,
તો લપસી ગયા તો જમીન જે છે, જમીન તમે લપસ્યા તો જે સાઈડ તમે જતા હોય ને એની વિરુદ્ધ દિશામાં જ ઘર્ષણ બળ લાગે ને એવને કારણે જ તમને કાંઈક નુકસાન થાય તમારી ચામડીને, કે ભાઈ છોલાઈ જાય કે વાગી જાય વગેરે વગેરે. ઘર્ષણ બળ એ બે સપાટી વચ્ચેના સંપર્કને લીધે ઉત્પન્ન થાય અને તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. આ બળ વિશે આપણે આગળ જરૂર આની આગળના ચેપ્ટરમાં જોશું. હવે એવું પણ આપણે મનમાં ઈચ્છા આપણને થાય કે ભાઈ ચાલો ને જાણીએ કે પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક થવાને કારણે જ આવે. અમુક બળો જે છે એ સંપર્ક વગર પણ થઈ શકે. તો એવા બળોને કહીએ આપણે બિન સંપર્ક બળો, એટલે કાંઈ અડિયા વગર થતું બળ. એમાં પહેલું બળ આવે ચુંબકીય બળ. ચુંબક એટલે મેગ્નેટ, આપણને ખબર છે. હવે જો અહીંયા પ્રવૃત્તિ આપી છે, બે ગજિયા ચુંબક લીધા. ગજિયા ચુંબક એટલે પટ્ટીવાળા ચુંબક જે આવે એ લંબચોરસ આકારના. હવે સૌથી પહેલાં આપણે ટ્રાય કરો કે ભાઈ બે હાથમાં એ બે એક એક ચુંબક લઈ લીધું ને તો એકનો ઉત્તર ધ્રુવ ને બીજાનો દક્ષિણ ધ્રુવના છેડા નજીક રાખ્યા. તો આપણને ખબર પડે કે આપણે હજી અડાળ્યા નથી, નજીક રાખ્યા છે ખાલી. પણ તોય તે એ બંને ચુંબક જે છે એ એકબીજાને આકર્ષણ આપે અને બંને ચુંબક એકબીજા સાથે ચોંટી જાય. ક્યારે? જ્યારે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સામસામા આપણે એને લાવીએ ત્યારે. એ જ વસ્તુ પરિસ્થિતિ આપણે ઉલટાવી નાખીએ, એક આમ નામ રહેવા દઈએ અને બીજાના ધ્રુવ પલટાવી નાખીએ. એટલે કોઈ પણ સરખા ધ્રુવ બે સામે આવી ગયા. માની લો કે ઉત્તર ધ્રુવ સામે આવી ગયા કે દક્ષિણ ધ્રુવ સામે આવી ગયા. તો ત્યારે શું થાય? આપણે અહીં પણ આપણે બળ નથી, સંપર્ક નથી કરતા. તેમ છતાં એ મેગ્નેટ, એ ચુંબક એકબીજાની નજીક જશે નહીં. બે ચુંબક વચ્ચે કાંઈક બળ લાગતું હોય ને એવું તમને લાગશે, કે બળ એટલે દૂર થવાનું બળ, વિરોધ કરતું બળ લાગતું હોય એવું લાગશે. તો સંપર્ક થયો નહીં, તેમ છતાં બળ લાગી ગયું. અને એક ચુંબક બીજા ચુંબકના સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શક્યું. ચુંબક દ્વારા લાગતું આ બળ એ અસંપર્ક બળ કે બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. હવે એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર આકર્ષવામાં આવતું બળ એ પણ એક બિન સંપર્ક બળ છે. કે ભાઈ લોખંડનો ટુકડો જમીન ઉપર મૂકી દો ને તમારે થોડોક ઉપર ચુંબક રાખો તો લોખંડનો ટુકડો તરત ઉચકાઈને એની સાથે છૂટી જશે. સંપર્ક તો થયો નહીં પણ બળ તો બહુ લાગી ગયું. આને બિન સંપર્ક બળનું એક ઉદાહરણ કહી શકીએ. હવે આવે સ્થિત વિદ્યુત બળ. તો ભાઈ સ્થિત વિદ્યુત બળ એટલે શું? આ શબ્દ આપણી માટે નવો છે. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. આને સમજવા માટે છે ને એક નાનકડી પ્રવૃત્તિ આપી છે. આપણે એ પ્રવૃત્તિ જે છે એ બીજી અલગ રીતે કરીએ. હવે માની લ્યો કે કોઈ બે પ્લાસ્ટિકની વસ્તુ જે છે એમાંથી એક જે છે તમે ક્યાંય લટકાડીને રાખી છે, જે મુક્ત મને ફરી શકે એવી જગ્યાએથી લટકાડીને રાખી છે. બીજી જે પ્લાસ્ટિકની વસ્તુ જે છે તમે તમારા હાથમાં લીધી. હવે એ તમારા હાથમાં જે પ્લાસ્ટિકની વસ્તુ જે છે અહીં સ્ટ્રો આપી છે, તો એને કોરા કાગળ સાથે ઘસો અને એ ઘસેલી સ્ટ્રો જે છે એ લટકાડેલી સ્ટ્રોની નજીક લઈ જાઓ. તો શું થશે? એક વખત આ પ્રવૃત્તિ ઘરે તમે ટ્રાય કરી શકો કે ભાઈ લટકાવેલી સ્ટ્રો જે છે એ તરત ઘસેલી સ્ટ્રોની પાસે આવશે, આકર્ષાશે એની તરફ. તો આવું કેમ થયું? તો આ એને કારણે જ તે કહેવાય કે ભાઈ જ્યારે સ્થિત વિદ્યુત બળ જે છે એ બે વચ્ચે લાગતું હોય ત્યારે જ આવું થાય. સ્ટ્રોના કાગળ સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે એમ કહેવાય. અને આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય. એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિતના, એટલે વિદ્યુત ભાર વાળો કે વિદ્યુત ભાર વગરનો પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે. સંપર્કમાં તો અહીંયા એવું નહીં, પણ તેમ છતાં બળ તો લાગ્યું જ તે. તો ફરી એક આ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ થયું. આ સ્થિત વિદ્યુત બળ વિશે પણ આપણે આગળના ચેપ્ટરમાં વિગતવાર શીખશું. હવે આવે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ આ નામથી આપણે એકદમ પરિચિત છીએ.
તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો જમીન ઉપર પડે છે. વૃક્ષમાંથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન ઉપર પડે છે. હવે માની લો કે તમે કોઈ ઊંચી જગ્યા ઉપર ચડીને ઊભા છો અને ત્યાંથી કૂદકો મારો, તો વિચાર કરો તમે કૂદકો આકાશ તરફ મારો છો તેમ છતાં ફરી પાછા જમીન ઉપર જ કેમ આવો છો? આપણે પગથી બળ લગાવીને ઊંચા ચડીએ પણ પાછા ફરી ઉલડીને પડીએ તો જમીન ઉપર જ તે. તો આની પાછળ જે બળ કામમાં લાગે છે તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આપણે અગાઉના ચેપ્ટરોમાં નાના ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ કે ભાઈ આપણા વિજ્ઞાનમાં મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણ શોધ્યું છે કે ભાઈ જે ઓલું વાર્તા મુજબ જે જાણીએ કે ભાઈ એવી વૃક્ષના નીચે સૂતા હતા, સફરજનનું ઝાડ હતું અને સફરજન જે છે એ પડીને એમને માથે જ પડ્યું, તો એમને વિચાર આવ્યો કે આ સફરજન વૃક્ષ ઉપરથી તો તૂટી ગયું, તો પછી સીધું નીચે જ કેમ આવ્યું, કેમ ઉપર ન ગયું? અને એની ઉપરથી એને સંશોધન કરતાં કરતાં ગુરુત્વાકર્ષણ બળ શોધ્યું. આ તો થઈ ફક્ત જાણકારી પૂરતી વાત. અહીં ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બિનસંપર્ક બળ તરીકે કેમ કાર્ય કરે છે તો કે જોઈએ. સિક્કો તમારા હાથમાં પકડેલો છે ને ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય. તેને જેવો છોડવામાં આવે ને તે નીચે તરફ ગતિ કરવાની શરૂ કરી દે. તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય. આ વસ્તુ કેમ કરતા થયું? તેની પર બળ તો લાગ્યું નથી, તો આવું શક્ય છે. એની પર બળ લાગ્યા વગર આવું થઈ શકે. અને આ બળ એટલે જ ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે તેમને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે. એટલે કે પૃથ્વી પોતાની તરફ ખેંચે છે. તમે સમજો કે તમે અત્યારે પૃથ્વી ઉપર ઊભા છો તો કઈ રીતે ઊભા રહી શકો છો? તો એ બળની પાછળ ગુરુત્વાકર્ષણ બળ જ છે. આ બળને ગુરુત્વ બળ કહે છે, ફોર્સ ઓફ ગ્રેવિટી, કે પછી ગુરુત્વાકર્ષી બળ, કે પછી ગુરુત્વાકર્ષણ બળ, અથવા માત્ર ગુરુત્વ એટલે ગ્રેવિટી પણ કહે છે. ગુરુત્વ બળ કે ગુરુત્વાકર્ષણ બળ બધા જ પદાર્થો ઉપર લાગે છે. આ પૃથ્વી ઉપર, આપણી પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ એવી નથી કે જેની ઉપર ગુરુત્વાકર્ષણ બળ ન લાગતું હોય. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર જ લાગતું રહેતું હોય. આપણને ખબર જ ન હોય કે ભાઈ આખો દી લાગેલું. તમે આ પૃથ્વીને જમીન ઉપર એટલા માટે જ ઊભા રહી શકો છો કેમ કે તમારી ઉપર સખત ગુરુત્વાકર્ષણ બળ લાગેલું હોય. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે અને ગુરુત્વાકર્ષણ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો હોય એકબીજા ઉપર બળ લગાડે છે અને આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આપણી પૃથ્વી જે છે એ આપણે ચંદ્ર ઉપર બળ લગાડે છે અને એ બળને કારણે તે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરે છે. આની પાછળ કારણભૂત બળ હોય તો એ ગુરુત્વાકર્ષણ બળ જ છે. તો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. આનાથી આગળ દબાણથી આવતા લેક્ચરમાં જોશું. આપણે એક વખત ભણાવ્યું ત્યાં સુધીનું બધું વાંચી લેવું, ત્યારે આનાથી આગળનું આપણે દબાણથી આવતા લેક્ચરમાં જોશું.